હેલો મિસ કામાલી. તમે અહીંયા? થેન્ક ગોડ તમે મને ઓળખી તો લીધો. હાઉ ડેર યુ! તમે અહીંયા આવ્યા જ કેવી રીતે? તમને મારું સરનામું ક્યાંથી મળ્યું? Where there's a will, there's a way. જુઓ મિસ્ટર, નચિકેત, તમે હમણાં ને હમણાં મારા ઘરની બહાર ચાલ્યા જાઓ. તમારા જેવા બદમાશ સાથે મને વાત કરવામાં કોઈ રસ નથી. કમાલ છે. હમણાં જ તો તમે મને જેન્ટલમેન કહ્યું. જુઓ, તમે સીધી રીતે નહીં જાઓ તો મારે સોસાયટીના વોચમેનને બોલાવવું પડશે. વોચમેનને બોલાવવાની જરૂર નથી, કારણ કે હું જે રીતે આવ્યો છું એ રીતે પાછો પણ જઈ શકું છું. હા, મારા અમુક સવાલોના જવાબો મેળવ્યા બાદ. તમારા સવાલ હું જાણું છું. તમે પાછું પૂછ્યું કે તમે મોડલિંગ કરો છો, There you are. તો એનો જવાબ છે ના. સવાલ બીજો, તમે ક્યારે રજવાડી પોશાક પહેર્યો છે? ના. સવાલ ત્રીજો, તમે ક્યારેય રજવાડી પોશાક પહેરીને કોઈ ચિત્રકાર માટે મોડલિંગ કરી છે? ના ના ને ના. હા હા હા, તમે જરૂર ક્યારેક કોઈક રજવાડી પોશાક પહેર્યો છે અને કોઈક ચિત્રકાર પાસે તમારું પોર્ટ્રેટ બનાવડાવ્યું છે. What nonsense! હું જે વાતને ના પાડી રહી છું, તમે એ જ વાતને જબરદસ્તી હા પાડવા માંગો છો. તમે સમજો છો શું તમારા મનમાં? અરે મેડમ, એ જ તો તકલીફ છે કે હું કશું સમજી જ નથી શકતો. નહીં તો આમ વારે વારે તમને હું તકલીફ ના આપત, હેરાન ના કરત. જુઓ, હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. મેં જે દિવસથી તમને મુંબઈમાં જોયા છે એ દિવસથી મારું મન બેચેન થઈ ગયું છે. મિસ્ટર, તમારી વાતો પરથી તો મને એમ લાગે છે કે તમે એક મોડર્ન મજનુ છો અને છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે નવી નવી તરકીબો અજમાવ્યા કરો છો. મિસ કામાલી, હું કોઈ મજનુ નથી કે તમને ફસાવવામાં મને કોઈ જ રસ નથી. મેં તમને કહ્યું કે મારું નામ છે નચિકેત મહેતા. મુંબઈનો ખૂબ જ પ્રતિષ્ઠિત બિઝનેસમેન છું. દુનિયા આખીમાં મારી ઓફિસીસ આવેલી છે અને મારા હાથ નીચે હજારો માણસો કામ કરે છે. તો પછી તમારો આવો વિરાટ સામ્રાજ્ય છોડીને તમે મારી પાછળ શા માટે પડ્યા છો? એટલા માટે કે એકવાર મારા મગજમાં કોઈ શંકા જન્મ લે છે તો હંમેશા એ હકીકતમાં જ પુરવાર થાય છે. અને તમને જોયા બાદ મારા મગજમાં એક શંકાએ જન્મ લીધો છે અને એના નિરાકરણ માટે હું ઈચ્છું છું કે તમે મુંબઈ આવો, મારા ઘરે પધારો. અગર જો તમે મારા ઘરે પધારશો તો તમને જોઈને જે આંચકો મેં અનુભવ્યો છે, કદાચ એનાથી બમણો આંચકો તમે પોતે અનુભવશો. નોટ પોસિબલ. હું કાલ રાતની ફ્લાઇટમાં લંડન જઈ રહી છું મિસ્ટર. ફરી એકવાર નામ યાદ અપાવી દઉં, નચિકેત મહેતા. ઓકે, સો મિસ્ટર નચિકેત મહેતા, ચાલો માની લીધું કે તમે એક સજ્જન માણસ છો. થેન્ક યુ, આઈ એમ હાઈલી ઓબ્લાઇઝડ. તો હવે તમે તમારી સજ્જનતા પુરવાર કરો. શ્યોર, કઈ રીતે? અહીંયાથી જઈને પ્લીઝ ગો. ઓલરાઈટ મિસ કામાલી, જાઉં છું, પણ જતા જતા આ કવર અહીંયા મૂકતો જાઉં છું. આ કવરમાં તમારા નામની આવતીકાલે સવારની અમદાવાદ મુંબઈની ફ્લાઇટની ટિકિટ છે અને સાથે એક એવી વસ્તુ છે જે જોયા બાદ મને ખાતરી છે કે તમે તમારો લંડન જવાનો નિર્ણય બદલી નાખશો. મિસ કામાલી, આપણે મળીએ છીએ આવતીકાલે સવારે મુંબઈમાં મારા ઘરે. ગુડ બાય. જોતા વેંત મુગ્ધ થઈ જવાય એવી અણિયાળી આંખો, શું આ આંખો તમારી નથી?
ગુલાબની કળી જેવા આ મખમલી હોઠ તમારા નહીં તો કોના છે? અને આ રત્ન જડિત કટિબંધને શોભાવતી કમનીય કમર તમારી જ છે ને મિસ કામાલી? લાગે છે આ રહસ્યને ઉકેલવા મારે મુંબઈ જવું જ પડશે. તું છે? હું તો ડરી જ ગઈ હતી. ઓહ કામાલી, આઈ એમ સો સોરી. મને લાગ્યું કે હું તને સરપ્રાઈઝ આપું, પણ તું તો સાચે જ ડરી ગઈ. આઈ એમ વેરી સોરી. છાયા, છાયા, સારું થયું તું આવી ગઈ. મને કઈ સૂચતું જ નહોતું. શું થયું કામાલી? કેમ આટલી બધી ગભરાયેલી છે? છાયા, તું બહારગામ ગઈ અને મારી જિંદગીમાં શું થયું તને? અરે કઈ કે તો ખબર પડે ને. આ તારા ફોટા આમ કેમ પાડ્યા છે? આંખના જુદા, હોઠના ફોટા જુદા. ફોટા તો કમ સે કમ વન પીસમાં પડાવવા જોઈએ. એટલે તને પણ એમ જ લાગે છે કે આ મારા ફોટોગ્રાફ્સ છે? ઓફકોર્સ. હું શું કોઈ પણ આ ફોટા જોઈને એમ જ માને કે આ ફોટા તારા છે? અને જો આ ફોટા તારા ના હોય ને તે ના પડાવ્યા હોય તો આ ફોટા તારી પાસે આવ્યા ક્યાંથી? છાયા, તું બહારગામ ગઈ અને હું સુધાકરની ત્યાં. મને એમ કે મુંબઈ જઈને કોઈ નવો પ્લોટ મળશે, પણ શું? પ્લોટ મળવાના બદલે મિસ્ટર નચિકેત મહેતા મળી ગયા ત્યાં. મિસ્ટર નચિકેત મહેતા? હા, એમનું કહેવું એમ હતું કે એમને મને ક્યાંક જોઈ છે. મને તો લાગ્યું કે એ કોઈ મિસ્ટર રોમિયો જ છે, એટલે એમનાથી પીછો છોડાવવા માટે હું અહીંયા આવી ગઈ ઘરે. પણ એ મારી પાછળ પાછળ અહીંયા સુધી આવી ગયો અને આ ફોટોગ્રાફ સાથે લઈ આવ્યો. અરે પણ આ ફોટોગ્રાફ્સ એની પાસે ક્યાંથી આવ્યા? એ જ તો રહસ્યની વાત છે. અને સાથે આ મુંબઈની ફ્લાઇટની ટિકિટ પણ આપી ગયો અને એના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. એમનું કહેવું એમ છે કે જે આંચકો એમને મને જોઈને લાગ્યો છે એનાથી બમણો આંચકો મને એમના ઘરે જઈને લાગશે. હું કાલે જ મુંબઈ જઈશ. એક મિનિટ, પહેલા આપણે એ જાણી લેવું જોઈએ કે આ મિસ્ટર નચિકેત મહેતા છે કોણ, એનું કેરેક્ટર કેવું છે અને એના ઘરે કોણ કોણ છે. પછી જવાનો નિર્ણય કરાય. આપણે એક કામ કરીએ, કાલે સવારે આપણે ચિત્તરંજનને મળીએ, એની સાથે ચર્ચા કરીએ અને પછી જ આપણે નિર્ણય લેશું.
પણ છાયા તું આજે અહીંયા જ રોકાઈ જા મારા ઘરે. ઓકે, હું મારા ઘરે ફોન કરી દઉં છું. નાઉ રિલેક્સ. સાહેબ, હા બોલો કનુભાઈ. ઇન્દુભાઈનો ફોન હતો, તમને ફોન કરવા કહ્યું છે. ક્યારે હતો? ગઈકાલે રાતના આવ્યો હતો. મેં કહ્યું તમે અમદાવાદ ગયા છો. અચ્છા ઠીક છે, હું કરું છું, તમે જાઓ. સાહેબ, હલો ભાભી. હા નચિકેત બોલું છું ભાભી. ઓહો, ક્યાંથી બોલો છો? અમદાવાદથી કે બોમ્બેથી? તમે પણ શું ભાભી, અરે મુંબઈથી વાત કરું છું. ઘરમાં ઓલરેડી પહોંચી ગયો છું. એક દિવસ માટે જરા અર્જન્ટ કામ આવ્યું ને ભાભી, એટલે જવું પડ્યું. બસ રાતની ઇન્ટરનેશનલ ફ્લાઇટની ટિકિટ મળી ગઈ ને ઘરે પણ પહોંચી ગયા. અરે વાહ, એ તો હું ભૂલી જ ગઈ હતી હા કે મારા દિયર એટલા મોટા થઈ ગયા છે કે અમને કયા મૂક્યા વગર અમદાવાદમાં ચાલી જાય છે. અરે મોટા શેના ભાભી, ભાઈ અર્જન્ટ કામ હતું ને એટલે તમને ફોન કરીને ઇન્ફોર્મ પણ ના કરી શક્યો. સોરી. બસ મને થયું જ કે કઈ અગત્યનું કામ જ આવ્યું હશે. બાકી તમે આમ કયા મૂક્યા વગર તો સાવ ના ચાલ્યા જાઓ. કરેક્ટ. બોલો, શું એવું તે અગત્યનું કામ હતું કે આમ કયા મૂક્યા વગર ચાલ્યા ગયા હતા? અને ઓફિસના કામે તો નહોતા જ ગયા એની મને ખબર છે. અરે ભાભી, એ બધું હું તમને પછી કહીશ. તમે પેલા મોટાભાઈને ફોન આપો ને. પહેલા મને કહો, એવું તે શું કામ હતું અને છોકરીનું નામ શું છે? કામ? છોકરી? છોકરી વાળી કોણ ભાભી? શું આમ બોલતા આમ તતા પપ્પા થઈ જાવ છો એટલે ખાતરી થઈ ગઈ કે છોકરીનું લફરું છે. અરે તમે પણ શું ભાભી, કોઈ લફરું બફરું કઈ નથી. ભાઈ તમે પ્લીઝ મોટાભાઈને ફોન આપો. નહીં હા, પહેલા હોમ મિનિસ્ટર સાથે વાત કરો, પછી પ્રાઇમ મિનિસ્ટરની અપોઇન્ટમેન્ટ મળશે. આ તો હવે કહો, બધું પાકું છે કે મારે હેલ્પ કરવાની છે? ઓ માય ગોડ ભાભી, તમે શું શેનું પાકું ને એવું કઈ નથી ભાભી, પ્લીઝ. અરે એવી કોઈ વાત નથી તો આમ કયા વગર કેમ ચાલ્યા ગયા હતા? હા, કોની સાથે વાતો ચાલી રહી છે? મારા લાડકા દિયર ને તમારા નાના ભાઈ સાથે વાત કરું છું. ફોન લો, તમારી સાથે વાત કરવા માંગે છે. બોલ ભાઈ નચિકેત. હા મોટાભાઈ. હા તમે ફોન કર્યો હતો ને? તારી સાથે થોડીક વાતો કરવી હતી. બોલો. નહીં અત્યારે નહીં, તું ઓફિસે આવે ત્યારે સીધો મને કોન્ફરન્સ રૂમમાં પહેલા મળજે. તારી સાથે અમુક બાબતો વિશે ચર્ચા કરવી છે મારે. ઓકે મોટાભાઈ, હું લગભગ 10 સાડા 10 સુધીમાં પહોંચી જઈશ. જી હા, બાય. ફરી ગઈ જાળી. બોલો કામાલી, છાયા, કેમ મને યાદ કર્યો? અમે ચિત્તરંજનને યાદ કર્યો, તને નહીં. તું શા માટે ટપક્યો? ચિત્તરંજનને મળું છું. હા. 2 જણા. જા આફ્રિકા. આફ્રિકા? અરે આપણે ગુજરાતી છાપું શરૂ કરવાના છીએ ને ત્યાં, એટલે એ તો ગયો આફ્રિકા. અરે પણ અમને કીધા વગર? તો મને છેલ્લી ઘડીએ જ કીધું એરપોર્ટ પરથી કે હું જાઉં છું આફ્રિકા. તો પાછો ક્યારે આવે છે? 6-8 મહિના રાત તો જોવી જ પડશે. હાશ, આખરે ચિત્તરંજનથી છૂટકો મળ્યો. એ આ બધા કેમ આવું બોલો છો? હા, કેમ એના માટે આવું બોલો છો? આઈ એમ સોરી. સાચું કહું, હું પણ એમ જ વિચારું છું. હાશ છૂટ્યા. બોલો બોલો, શું કામ પડ્યું છે? આજો. અરે વાહ, એક વાત કહું કામાલી, તારે રિયલ લાઈફમાં પણ તું આંખ અને હોઠ છોડીને બાકી બધા પાટા બાંધીને ફરે ને તો બહુ સારી દેખાય. નિરંજન, આ મજાકનો ટાઈમ નથી. આ ફોટોગ્રાફ્સ મારા નથી. અરે નથી? ઓહો, સમજો સમજો સમજો. ઓલી હિન્દી ફિલ્મમાં આવે એમ નાનપણમાં 2 બહેનો કોમરા મેળામાં હાથ છૂટી ગયો, છૂટી પડી ગઈ, આટલા વર્ષો પછી પાછી મળી, એવું છે બધું? નિરંજન પ્લીઝ. આજો. આમાં જોવા જેવું શું છે? આ તો કાર્ડ છે નચિકેત મહેતાનું. હા, આ નચિકેત મહેતા એ જ છે જેને મને આ ફોટોગ્રાફ્સ આપ્યા છે, અને સાથે આ ફ્લાઇટની ટિકિટ 11:30ની મુંબઈની. અરે પણ હમણાં તો મુંબઈથી આવી, પાછી શું કેમ મુંબઈ જાય છે? એનો આગ્રહ એમ છે કે જો હું મુંબઈ ગઈ તો મને દુનિયાનું કંઈક વન્ડર જોવા મળશે. વન્ડરફુલ. તો પછી અહીં હું બેઠી છું, જા હાલવા મને મુંબઈ. અરે એમ નહીં નિરંજન, હા. એ તો જવા માંગતી હતી પણ મેં જ એને ના પાડી. કેમ? કારણ કે જ્યાં સુધી આપણે કોઈ માણસને ઓળખીએ નહીં ત્યાં સુધી આપણે એને મળવા જઈએ કેવી રીતે?
બહુ દોડડાઈ છો તું, બહુ દોડડાઈ છો. આ નચિકેત મહેતા એટલે નચી ઇન્ડસ્ટ્રી વાળો. હા કરેક્ટ, કારણ કે એની જાય ખબર આપણા છાપામાં છપાય છે. તું એને નામથી ઓળખે છે? માણસ કેવો છે? જો આપણે તો નિયારે પૈસાનો મતલબ છે. આપણે વ્યવસ્થિત બિલ મોકલી આપીએ, એ વ્યવસ્થિત પૈસા મોકલી આપે છે. બાકી કોઈ ગેરંટી હું ના આપું. તો પછી આની માહિતી કાઢવી કઈ રીતે? ગુડ ક્વેશ્ચન. એક કામ કરો, તમે બે જણી બેઠી બેઠી અહીંયા વિચારો, પકડો. અરે હું ભાગ્યાથી મારે સીએમ નો ઇન્ટરવ્યુ લેવાનો છે. એક અમારી એક આઈડિયા છે. હલો વિપાશા, હા બેંક સ્ટેટમેન્ટ અને મારા કોઈ મેસેજીસ આવ્યા હોય તો તરત લઈને આવજે. અને મોટાભાઈ ક્યાં છે? ઓકે. યસ. ઓહ જી મોટાભાઈ, હમણાં જ આવું છું. યસ મોટાભાઈ, શું વાત છે? આ પ્રશ્ન તો મારે તને પૂછવાનો છે. જી હું સમજ્યો નહીં. સમજાવું તને. હમણાં હું છેલ્લા કેટલાક વખતથી જોઈ રહ્યો છું કે તું ખૂબ ખોવાયેલો દેખાય છે. શું વાત છે? નહીં એટલે એવું કાંઈ નથી. એમ તો પછી તે 1.5 લાખના પેઇન્ટિંગ્સ 2 લાખ રૂપિયા આપીને શું કામ ખરીદ્યા? નચિકેત, મેં તને ક્યારે આટલી મોંઘી કિંમત આપીને એન્ટિક્સ ખરીદતા જોયો નથી. મને તો ઘનશ્યામભાઈ પાસેથી આ જાણવા મળ્યું, એટલે વિચાર તો આવે જ ને. તમારો વિચાર ખોટો નથી મોટાભાઈ. આ મારા પ્રશ્નનો ઉત્તર નથી નચિકેત. તમારા પ્રશ્નનો ઉત્તર હાલ તુરંત તો મારી પાસે નથી મોટાભાઈ, પણ એક વાતની ખાતરી રાખજો, તમારા નાના ભાઈએ 50,000 વધારે ચૂકવીને નુકસાન તો નથી જ કર્યું. એટલે તું કહેવા શું માંગે છે? મોટાભાઈ, આખી વાત મારી કલ્પનાની બહાર છે. અત્યારે હું જે જોઈ રહ્યો છું એ સત્ય છે કે અસત્ય, મને તો એ પણ સમજાતું નથી. હું અમદાવાદ પણ આ ચિત્રોના સંદર્ભમાં જ ગયો હતો. એ જ તો મને પણ સમજાતું નથી. આ ચિત્રોમાં એવું તે શું છે કે જેણે તને આટલો બધો દ્વિધામાં નાખી દીધો છે? અરે કામકાજ પર ધ્યાન આપવાને બદલે તું અમદાવાદના આટા ફેરા ખાવા લાગી ગયો હવે. હે અરે આમ ને આમ જો ચાલતું રહ્યું ને તો થોડા દિવસની અંદર અમદાવાદની તારી ફ્લાઇટનો ખર્ચો આ ચિત્રોની કિંમત કરતાંય વધી જશે. મોટાભાઈ, આ ચિત્ર તો અણમોલ છે. કુદરતના ચમત્કારને નમસ્કાર કરવાનું મન થાય એવી આ ઘટના છે. અને આ એવો ચમત્કાર છે જે તમારા દિલો દિમાગ ઉપર કબજો જમાવી લે. ભાઈ, આપણે ધંધો માંડીને બેઠા છીએ એટલે આપણને આ બધું ન પોસાય. અરે હા, હું તને મૂળ વાત તો કહેતા જ ભૂલી ગયો હતો. ગઈકાલે હરિપ્રસાદભાઈનો અમેરિકાથી કોલ હતો. પણ એમના કન્ટેનર્સ તો ઓલરેડી ડિસ્પેચ થઈ ગયા છે. મેં જાતે જ ઇન્સ્પેક્ટ કર્યું હતું. એની પ્રોબ્લેમ? નહીં, કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારે તારી સાથે એક બે વાતો કરવી છે. તું તો જાણે છે કે હરિપ્રસાદભાઈ સાથે આપણા કેટલા જૂના બિઝનેસ રિલેશન્સ છે. હવે એ બિઝનેસ રિલેશન્સ સંબંધમાં પરિણમે એવું હું ઈચ્છું છું. એ સંબંધથી આપણે આપણા કોમ્પિટિટરો કરતા જોજનો આગળ નીકળી જઈશું. વિલ બી એટ ધ ટોપ. તમારી વાત સાચી છે મોટાભાઈ, પણ સાચું કહું તો હજી લગ્ન બાબત મેં તો ગંભીરતાથી વિચાર્યું જ નથી. કારણ કે હાલમાં લગ્ન કરવાનો મારો કોઈ ઈરાદો નથી. બને એટલો જલ્દી વિચારવા માંડ ભાઈ, બને એટલો જલ્દી વિચારવા માંડ. એ લોકો અમેરિકાથી અહીંયા આવવાનો વિચાર કરી રહ્યા છે. આઈ હોપ કે તું મારી વાતની ગંભીરતા સમજી રહ્યો છે. યસ આઈ અન્ડરસ્ટેન્ડ, પણ સાચું કહું મોટાભાઈ તો પહેલા મને એકાદ એવી છોકરી તો જોવા દો, મળવા દો કે જેના વિચારો મારા વિચારો સાથે મળતા હોય, જેનું માનસિક સ્તર મારી સાથે મળતું હોય. અને તમે જાણો છો કે હું મોડર્ન વિચારો ધરાવું છું, પણ મારો રસ અલગ છે. મને પુરાતત્વમાં, પ્રાચીન ચીજ વસ્તુઓમાં વધારે રસ છે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ મોટાભાઈ કે હું લગ્ન કરતી વખતે પૈસાને કે સામાજિક સ્તરને મહત્વ નથી આપતો, પણ હું ઈચ્છું છું કે રુચિ અને વિચારોનું મહત્વ વધારે છે, અને માટે જ મારે પણ વિચાર કરવા માટે થોડો સમય જોઈએ છે. ઓકે, ટેક યોર ટાઈમ, ટેક યોર ઓન ટાઈમ યંગ મેન. થેન્ક યુ. અરે હા મોટાભાઈ, તમને કહેતા ભૂલી ગયો, મેં તમને પેલી આબુમાં આવેલી ચૌહાણ એસ્ટેટની પ્રોપર્ટી વિશે વાત કરી હતી અને ફાઇલ પણ આપી હતી. એના ઓનર મેજર ચૌહાણ થોડા દિવસમાં જ મુંબઈ આવવાના છે. અચ્છા, જો તમે ફાઇલ જોઈ લીધી હોય તો આપણે ડીલ પાકી કરી લઈએ. અરે ગો હેડ વિથ ધ ડીલ. ગઈકાલે જ મેં તારી ફાઇલ જોઈ હતી, રિફર કરી હતી, અને ઇટ સીમ્સ ક્વાઇટ ઓકે ટુ મી. ગો હેડ, એવરીથિંગ વિલ બી ફાઇન.
હો સાહેબ અરે આવ રઘુ આવ. શું થયું રઘુ? કામાલી મેડમને લઈ આવ્યો? સાહેબ તમારા કહેવા પ્રમાણે સમયસર એરપોર્ટ પર પહોંચી પણ ગયો અને ફ્લાઇટ પણ સમયસર આવી ગઈ પણ શું? પણ સાહેબ આ પુસ્તકમાં જેમનો ફોટો છે મેડમ તો દેખાય જ નહીં. વોટ આર યુ ટોકિંગ? દેખાય નહીં એટલે શું? તે ધ્યાનથી જોયું નહીં હોય? સાહેબ હું સાચું કહું છું. અરે પણ એવું બને જ કેવી રીતે? સાહેબ હું જાઉં?